જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચોમાસાની વર્તમાન સિઝનમાં ઓછા વરસાદને પગલે પાણીની પરિસ્થિતિને લઈને ચિંતા ઊભી થઈ છે। ખેડૂતોને સિંચાઈ માટે પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા સામે પણ પડકાર ઊભો થઈ શકે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। જામનગર દેવભૂમિ દ્વારકા લોકસભાના સાંસદ પૂનમબેન માડમે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી છે કે હાલની પાણીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સૌની યોજના અંતર્ગત જરૂરી પાણીનો જથ્થો છોડવામાં આવે। સાંસદે રજૂઆતમાં જણાવ્યું છે કે ચાલુ ચોમાસા દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પર્યાપ્ત પ્રમાણમાં વરસાદ નોંધાયો નથી। વરસાદની અછતની સીધી અસર હવે ખેતી પર જોવા મળી રહી છે। ખેડૂતો માટે વરસાદ માત્ર પાક માટે નહીં પરંતુ સમગ્ર ખેતી વ્યવસ્થાનો આધાર સ્તંભ છે, પરંતુ ચાલુ વર્ષે પૂરતો વરસાદ નહીં થતાં અનેક વિસ્તારોમાં સિંચાઈ માટે પાણીની જરૂરિયાત વધી છે। આવી સ્થિતિમાં જો સમયસર પાણીની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો ખેતીના પાક પર તેની અસર પડી શકે છે અને ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડી શકે છે। માત્ર સિંચાઈનો જ પ્રશ્ન નથી, ઓછા વરસાદને કારણે આગામી દિવસોમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે પણ ચિંતા ઊભી થઈ શકે છે। આથી હાલની સ્થિતિને માત્ર ખેડૂતોની સમસ્યા તરીકે નહીં પરંતુ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની પાણીની જરૂરિયાત સાથે જોડાયેલા મહત્વના મુદ્દા તરીકે જોવામાં આવી રહી છે। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાંસદ પૂનમબેન માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરી છે। પૂનમબેન માડમે સરકાર સમક્ષ મુખ્ય માંગ કરી છે કે સૌની યોજના અંતર્ગત જરૂરી પાણીનો જથ્થો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને નાગરિકોના હિતમાં છોડવામાં આવે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પાણી મળી રહે, પાકને બચાવી શકાય અને આગામી દિવસોમાં પીવાના પાણીની અછત ઊભી ન થાય તે માટે પણ અગાઉથી વ્યવસ્થા કરી શકાય। સાંસદની રજૂઆતનો મુખ્ય ઉદ્દેશ હાલની પાણીની સ્થિતિમાં ખેડૂતોને રાહત પહોંચાડવાનો છે। ઓછા વરસાદને કારણે જો જળાશયો અને અન્ય પાણીના સ્ત્રોતોમાં પૂરતું પાણી ઉપલબ્ધ ન હોય તો સિંચાઈ માટે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે। આથી સમયસર વૈકલ્પિક પાણી વ્યવસ્થા ઊભી કરવામાં આવે અને સૌની યોજના મારફતે જરૂરી પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે।